નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સની અંદર પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર શહેરીકરણની નકારાત્મક અસરો, મિત્રો ફાયદા હોય ને ગેરફાયદા તો હોય તે સ્વાભાવિક છે. તો શહેરીકરણને કારણે આપણા ભારતના અર્થતંત્ર ઉપર થયેલી ખરાબ અસરો. તો પહેલી જ આવે છે આર્થિક અસમાનતા. ભાઈ, એક તરફ શહેરોનો બૌદ્ધિક વર્ગ છે જેમની પાસે આવકનું સ્તર ખૂબ ઊંચું છે, જ્યારે બીજી બાજુ ગામડામાંથી શહેરોમાં આવેલા ગરીબ શ્રમિક વર્ગ છે જેની આવક ખૂબ નીચી છે અને એના કારણે આર્થિક અસમાનતા સર્જાય છે. તો આમ આર્થિક અસમાનતા શહેરીકરણને કારણે ભારતીય અર્થતંત્રની અંદર જોવા મળે છે. સામાજિક અસમાનતા, જેમ આર્થિક અસમાનતા છે એમ સામાજિક રીતે પણ અસમાનતા, ધનિક વર્ગ અને ગરીબ વર્ગ. તો શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે શહેરીની અંદર આવેલા ગામડામાંથી આવેલા ગરીબ લોકો, અશિક્ષિત લોકો એ હજી રૂઢિગત પરંપરાગત વિચારસરણી ધરાવે છે. તો અશિક્ષિત વર્ગ રૂઢિચુસ્ત, કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલા જોવા મળે છે. ગંદા વસવાટોનો પ્રશ્ન. ગામડામાંથી શહેરોમાં આવતો સમાજનો મજૂર વર્ગ પોતાની ગરીબાઈને કારણે પાકા મકાનોમાં રહેવાની ક્ષમતા ધરાવતો ન હોવાથી તેમને ના છૂટકે એટલે કોઈ પણ સંજોગે ગંદા અને ઝૂંપડપટ્ટીવાળા વસવાટોમાં રહેવું પડે. તો ન્યા ઘણા બધા પ્રશ્નો છે. ગંદકીના પ્રશ્નો છે, રોગચાળાના પ્રશ્નો છે, કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. ભાઈ, અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરીની અંદર વસ્તી વધારો એ શહેર માટે એક ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ભાઈ, મેગા સિટીઓ જોઈ લો, મોટા મોટા શહેરો સુરત છે, અમદાવાદ છે. જાહેર રજાના દિવસે અમુક ચોક્કસ સમયે જ્યારે ધંધાદારીઓ પોતાના ધંધા તરફથી ઘર તરફ પ્રયાણ કરતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા એ શહેરીકરણની સૌથી વિકટ સમસ્યા બની જતી હોય છે. તો રોજગારીની પૂરતી તકો ન મળતા ચોરી, લૂંટફાટ આવી ઘટનાઓ શહેરના કાયદા અને વ્યવસ્થાને અસમર્થ પુરવાર કરે છે. આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. તો આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય અને રસ્તાની અપૂરતી સેવાઓ, ત્યારબાદ પીવાના દૂષિત પાણીની સમસ્યા. તો આવી આંતરમાળખાકીય માનવીને પોતાનું સ્વાસ્થ્ય, પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે સુવિધા જરૂરી છે એવા પ્રશ્નો, જેથી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની સમસ્યા, સ્વચ્છતા, રસ્તાની અપૂરતી સગવડો, આવી સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર નિષ્ફળ રહેતું હોય છે. પર્યાવરણના પ્રદૂષણનો પ્રશ્ન. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને પરિણામે પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે. આ ઉપરાંત ગંદકીની સમસ્યા ગંભીર થતી જોવા મળે છે. દાખલા તરીકે, ગંદકીને લીધે અડધાથી વધુ ગરીબ ચામડી અને શ્વસન તંત્રના રોગોથી પીડાતા જોવા મળે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો તેવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.